તો આજે મારે ભૂલથી કહેવાય ગયું કે હાલો ગાર્ડનમાં જવું છે ને, તો ડોકું તૂટી જાય એમ ડોકું હલાવવા માંડી. પછી ગાડી કાઢીને લીવર ગયા ક્યાં? ગાર્ડનમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગાર્ડનમાં. આ ગાર્ડન ઉત્તમનગર ગાર્ડન કહેવામાં આવે છે અને આ મણિનગરમાં આવેલું છે. મણિનગરમાં કાંઈ બીજું ગાર્ડન નથી, આ ઉત્તમનગર ગાર્ડન છે, એટલે મજા આવે એવું છે. મણિનગરમાં રહેતા હોય તો એકવાર નાના છોકરાઓ લઈને જરૂર આવજો, કેમ કે અહીંયા નાના છોકરાઓ માટે મસ્ત પ્લેગ્રાઉન્ડ છે, કે હિંચકા છે, લપસણી છે, આ તે બધું છે ફરફરદુલી, એટલે નાના છોકરાઓને મજા આવશે. આ તમે જોઈ શકો છો, એને મજા આવી ગઈ છે હિંચકા ખાઈને. પછી બેહાડી ફરફરદુલી ફેરવી જોરદાર. અને હવે એવું લાગે છે કે હવે ચક્કર ના આવે તો સારું. મને તો લાગે તો હે ચક્કર આવી ગયા, મોઢું નીચે થઈ ગયું છે એના લીધે. હવે લપસણી ખાધી, લપસણી ખાઈને લપસણી ઘણી નાખી હસોડી. પછી આ તમે જોઈ શકો છો, આ મણિનગર ઉત્તમનગર ગાર્ડનનો નજારો આ આવું કાંઈક છે. આ તમે જોઈ શકો છો, ઘાસ બાસ ને બધું થઈ ગયું છે. તો મારી ઢીંગલીને ગાર્ડનમાં ફરવાની ઈચ્છા થઈ હતી, એટલે મેં કીધું હાલો ફરો, આ જેટલું ફરવું એટલું ફરી લ્યો. મેં કીધું રખડો, આટા મારો તમતાર. એટલે એ તે એના મોજમાં આટા મારે છે. પછી મેં કીધું હાલો ઘરે હવે. તો 80ની સ્પીડમાં દોડવા માંડી. આમ તમે જોઈ શકો છો કેટલી ગોળીની જેમ લીટી થઈ ગઈ. તો આઈ હોપ ગાઈઝ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી દેજો. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.